જે તારે આંગણિયા હે પૂછીને કોઈ પણ આવે રે હે આવકારો મીઠો આપજે રે. આય ભઈલા લે ભઈલા. આય ભઈલા, હું તારી જ વાટ જોતો તો હવારમાં જ તને સાંભળ્યો. બોલ. કાંવરી એવું શું થયું તે આજ હવારમાં મને તે સાંભળ્યો? એ આમ જો મારા ઘીરે ભજન સાંભળવા વાળાની ટ્રાફિક બહુ થાય છે અને ખાટલા નથી, એટલે ખાટલા 2-3 લેવા જોઈશે. તે એમાં હું ભઈલા, ભલામણા તું વાંકાને જા એટલે તારે જોતા એવા ખાટલા જડી જાય છે, ત્યાં લઈ લેવાય ને. એ વાંકાનેર તો મળે જ છે, પણ તારી વાડીએ ઓલી લીલગરીઓ નથી ઊભી, એમાં હોટા બહુ સારા છે. 2-3 હોટા કાપવા દે ને તો 4-5 ખાટલા બની જાય. વાહ 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 વાહ. એ મફત નથી થઈ, તને ખબર છે? 4 વર્ષથી એક ધારો મહેનત કરું છું ત્યારે એવા લીલ કરાય થયા છે. તારે તારા પડામાં વાવી દેવાય ને, કોકની જ નજરમાં આવે મફતમાં તને. તારા બાપ 4-5 હોટા દઈ દે ને તો તારે અહીંયા તૂટો નહીં આવી જાય, અને અત્યારે કાપી નાખશું ને તો પોર 12 મહિનામાં જ બીજા એવડા ને એવડા થઈ જાય છે. તે પછી મારે પોર શું વેચવું? હે આ વણ વેચવું ત્યારે જ મારે પોર વેચાય ને. એ આખી વાડી મેં એટલે લીલગીરી વાવી છે. આમ જો તમે તો ઘડીકમાં એમને જીરું કરી લીશો ને ઘઉં કરી લીશો, મારે શું કરવું? તારે એટલા ઘઉં થયા મને એમ કીધું તે કે પહેલા 2 કોથી દાણા લઈ જા? ના કીધું. તે મણક જોતા લઈ જાય છે પણ હોટા દે. ના હોટા નથી દેવાના થતા, મારે તારે મણ દાણા નથી જોતા. મેં કીધું મને કાં સંભારે, પણ સંભારે જ ને, ગરજ હોય ત્યારે સંભારે. પછી ભૈલો ભલે ને હળતો હોય ત્યાં હળવો હોય ત્યાં. એ મારી માસી હતા ને તઈ મેં ઘણું રાખ્યું છે પણ તારે નાક કાન છે જ નહીં. એ બધું તારી માસી આરે ગયું. તારી માસી ગઈ ને તો આમ તો તારે રાખેલું ગયું. હવે તારે જો ને એવું મને ખોટો શરમાવા ન આવવાનો, સમજો તું? અને આમ તો તારે જો ને એમ મારું કાંઈ કામ હોય ને મનાઈ બોલાયેલી મારે ઘરે ન આવતો હતું. આ મહેરબાની કરજે. કાંઈ વાંધો નહીં દીકરા મારા, જેથી તું હલવાઈશ ને તેથી ભાઈ કરતો તું મારી પાસે જ આવીશ. આમ જો તમ તારે તારા ઘોડે મેં ગામમાં આબરૂ બાંધી લીધી છે. એ ગમે એવો હલવાઈશ ને તો હું તારી પાસે નહીં આવું. ગામના 5 જણાને કહીશ ને તો મારી કોઈ રમથાઈ ઊભા રહીશે. હા, જ્યારે ખરે ખબીરું પડે, માથે ઘા પડતા હોય ને તો કોઈ બાપો ન આવે. આ ઘરના રહ્યા ને ઈ જ ઘા ઝીલે. ઘરના ઘા ઝીલે, મને ખબર છે. ઓલાનું સમાધાન કરવામાં 5000 રૂપિયા ગુંસામાં નાખી ગયો. 5000 રૂપિયા ગુંસામાં ત્યારે તે સમાધાન કરાયું છે. આમાં કે હું ઘરનો આમ જો તારે મારો વ્યવહાર રાખવાનો નથી થતો, બરોબર? અને તું ક્યાંય આવતોય નહીં. મને ગમે એવું ગમું લાગે તો મને પૂછવાય ન આવતો. મારો બોલો માં લીલગીરી ગોટા વાયા છે તો હવા નથી હમાતી. હવા 2-5 દી કામ નથી હાલતું ને તો થોડાક બર્તન કાપી લઉં. પીડ્યા છે ને તો માથે હવે સોમાવું બારવા થાય છે. આ લુગરો હવારમાં ક્યાંથી નહીં આવી ગયો. મારો તો આખો દી બગાડ્યો અને ભજનમાં પથારી ફરી ગઈ. પથારી શા દાદા પથારી ફરી ગઈ તમારી? એ કાંઈ નહીં દાવલા બટા, અતારમાં આવી ગયો તો ઓલો કાર મોઢારો મારો ભાઈ, તે મારો તો આખો દી બગાડ્યો. કા તમે દાદા એનું શું લાયો તો તમારો દી બગાડ્યો? એ કાંઈ નથી લાયો દાવલા. મારા ઘીરે કેવડી માણાની ગરદી થાય. બહુ થાય તમારા ઘીરે માણસ ગરદી હો. તે મેં વળી 4-5 હોટા લીલગીરીના માગ્યા. મને એમ કે ખાટલા બનાવી લઉં તો માણા ખાટલે બેહે. હા એ વાત સાચી તમારી. તે જીમને તેમ બોલવા જ મંડી ગયો તમને. હા, પછી બોલવા દીધો. મારે એને કાંઈ મોઢે આડા હાથ તો નથી દેવાતા. દાદા તમારો ભાઈ છે તો તમને ના પડતી હતી? એ ના તો પાડી દીધી. 5 લીલગીરીના હોટા હાટો અમારે વ્યવહારે કટ કરી નાખ્યો. તો દાદા તમારે એના હારે વ્યવહાર રાખીને શું કામ છે? તો મારો ભાઈ છે, મારે વ્યવહાર રાખવો ન જોઈ. એને વ્યવહાર નથી રાખવો તોય તમારે વ્યવહાર રાખવો છે તો મગવો ખાટલા. દાવલા ખાટલા તમને બજવી લો, પણ મારી પાસે પૈસા નથી. તો હું એ જ કહેવા માંગુ છું. પણ તું શું ઈ કેવા માંગેસ? કાંઈક હરખું કે તો ખબર પડે મને. આ હાલો કહું. દાવલા તારી વાત હાચી છે. હાલ તો તું વેતો જ થા ખાયો કા. ના દાદા હું એકલો તો નહીં જ જાઉં. તો તમારે આવવું પડશે હારે. મારે આવું જોઈશે. હા પણ જોઈ જેવો આમાં ધ્યાન રાખજે તું, નક મારી આબરૂ નહીં રે. ભલા મણા એ આખા ગામમાં ઢોલ વગાડીને કી છે. એ દાદા ઈ શું ઢોલ વગાડતો એને ખબર પડે તો ને. એકવાર અહીં ઘરે આવી જાય ને પછી તો હું સૌ એને કહી દઈશ, લે વાંકાનેરથી લાયા નીકળ. મારું બેટું આ બાવરે ખૂકો હારો હે. લાય આજ હુકાનો એક ભારો કરી લઉં, અહીંથી કાપી લઉં.
દાવલા હે તારા બાપ કુવાડી તો એકેય પાસે છે નહીં, કાપશું કેમ? દાદા આમ તો જોવો બોડીગાર્ડ આ હું એકલો બધી ઊંધી પાડી દઈશ. હે હા મારો બેટો આ કેમ કાપશે? એ તમારે ક્યાં જોવું છે? એ બાપા કાકા હા આયા શું કરો? એને હુકો ભારો લેવો આવ્યો છે. કોને પૂછીને વાડ હરોડો મીંડ્યો? અંબારો ની કાઢ. એ દાદા વાડ તો મારા કાકા છોકરાની છે, એમાં મારે કોને પૂછવાનું હોય? એ અત્યારે ભયું માં પૂછવું પડે. પૂછ્યા દાવલા ને કાલ બે ભયું બાદ છો તો આવશો મારી પાસે. એ દાદા એ વાત તો તમારી સાચી, પણ મારો ભાઈ રહ્યો ને બોલે એવો નથી. એ આમ જો ભલે તાર ભાઈ બોલે એવો નથી. આ કુવાડી લાય હમણે હું આવું ને એટલે પાછો આપી તો તારે કન થોડા કટીકા કાપી લે. ના દાદા કુવાડી નહીં દઉં, મારે આજ માન રજા રહી. મારો બેટો હામો થાય છે, હામો. લાય કુવાડી. ના કુવાડી નહીં દઉં. એટલે એલા દઈ દ્યો બાપા કાકા, હમણાં પાછી દઈ દેવી. હા અહીંયા મારે તારી કુવાડીને ખાવી નથી. મું કેમ હાથેથી કાપજે ટટીકા. આ કૂતરીના પેટનો કેવો છે, મારી કુવાડી લઈ ગયો, ગામ આખાને દાબ દઈ દઈને લઈ લે. લાય હવે ઘીરે હેલો, જો કુવાડી વગર તો કાંઈ બર્તન નીકળશે નહીં. દાવલા હા ડોહલી અહીં હિચે જ નહીં ને? દેખાતો જ નથી છે. અરવા દાદા સમજો હા લીલગરીઓ આપણે જોઈ છે 4-5 હોટા, પણ છે ને બધી કાપી અને ફગાવી દીધી. અરે એમાં તો હું એક્સપોર્ટ છું, એ બધી લીલગરી કાપીને નાખી જ દઉં. આ બાસ મારા ખોતીડે મને ના પાડી, લીલગરીઓ નહીં દઉં લે. જામો પડી ગયો છે. વણે આમ જો તો વાઢાવી ગયો મસ્તીનો મસ્તીનો. આ એક બળીયો રહ્યો ને 500 રૂપિયાનો વેચાવાનો છે. અને ગામના એમ થાય છે કે આ ડોહલીમાં બુદ્ધિ જ નથી, બુદ્ધિ જ નથી. કાંઈ નહીં તો કિસી કેવું વાડી પડવું હતું, એમાં લીલગીરીઓ આવી બોલો. અને એને એમ થાય કે આપણે જીરું ને ઘઉં કર્યા રાખી, પણ એને ખબર છે કે આ એક એક થડિયાના કેવડા પૈસા આવે છે. લાયા માટો મારું, કોઈ મારા દીકરા મારા ભેતો નહીં ને લીલગીરીમાં. ઓ દાદા તો હવે આ મુંડું કેટલું જવું છે, મને લાગે બીક. એ કચેડા કઈ ખાટલાની વરિયો થાય એવા હોટા તો જોઈ ને. ઓલી બાજુ હારી દેખાય છો. હાલ હાલ. અને જો અહીંયા બહાર ને બહાર ઠક ઠક કરશું ને તો ઓલો ક્યાંક આટલા મીસે તો પહોંચી જાય છે. એ વાત હશે તમારી. હાલ થોડા ઊંડા જ વિયા જાય. હા એટલે કાંઈ રંજાય તો છે નહીં, બધી આંટો મારી લીધો. લાયવા થોડોક તડકો થાય ને એ મોર ઓલું સીણાનું દૂર થોડુંક હારવી અને ઢગલો કરવાનો, પડાબાઈ નાખવાનું છે તો એ હારી લઉં. દાવલા હા. આ બે વરિયો હાલે એવી છે. લાવો મારી પાસે. હાલે હાલે. ઉભો રે. દાદા હા. હવે શું કરીશું? એ અહીંયા જ આવે છે, ભાગ્ય નહીં મેર પડે. તું હંતા આમાં ક્યાંક. એ દાવલા હા એ ગમે ઈ થાય, તું કાઈ બોલતો નહીં, મૂંગો મરજી. એ હો મારા દીકરા મારાનો અહીંયા કાને એક આ પાંદડા ઢગલો વધારે થઈ ગયો હે બોલો. પણ જો ને આને લાઈને હરગાવી નાખું એટલે ઉપાધિ તો નહીં. આ પાંદડા નખ રહ્યા ને બીજા છે ને ફૂટ નથી મેકવા દેતા. મારો બેટો જીવ તો હરગાઈ દેશે. અમાર દાદો મરી જાય છે ને કોઈ નહીં બોલે. તારી જાતના
તું આ મારી લીલ કરી શું કરે હે કાંઈ નહીં ડોલી આટો મારવા આવ્યો તું. આંકો હાલ તો આંટો મારવાના દીકરા મને બીવરાઈ દીધો પાછો કે આંટો મારવા આવ્યો હાસુ બોલ આ શું કરે કાંઈ નહીં આમ તો આવ્યો તું. હાસુ બોલ હાસુ બોલ જા ઉભર કહું બોલ હું એકલો નથી આવ્યો તઈ આ તાર ભાઈ હોતો આવ્યો છે. ક્યાં હે મારો ભાઈ ક્યાં છે દાદા પકડાઈ ગયો હું. ક્યાં છે ત્યાં ગણે છે. તું ભાગતી નો નહીં વાહ 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 છો તું એવું નથી ડોલી હા અને બાપના નીંદર હારી આવે 80 જેવી હવા અમને બે એમ કે 80 માં હુતા હે એસી માં હું આયા શું લેવો બે ગામમાં ગરમી થતી હતી ને હા એટલે અહીં હું આવી એમ હું આવ્યા હે હું આજ આવ્યા હો ને બે તું ગોતે ડોલી તું. હે હા હું આવ્યા હે કુવાડી લઈ અને હું આવ્યા લીલગીરીમાં કા હે કઈ ની છે રાઈટ મારી નથી દાદાજી. હે મારી ક્યાં હે ભલા મારું નામ દે સેવા ખોટા હાથું બોલો મારી નથી. હે હાથું બોલ ડોલી આયા તારી ને તારી હશે આમ નીકળ બારો નીકળ મારા દીકરા મારાને મેં હવારે ના પાડી હતી કે વરિયું નથી દેવી એટલે હારી હારી વરિયું કાપાય હે સાના માના ના ઓ બાપા હે નીકળો વાડી બારી ના નીકળો કોઈ તો મારી વાડીમાં ગીર્યા હો ને તો આમ તો સાંભળી ઉતારી લે સાંભળી ડોલી ઉભર. મારો આઈડિયો નતો આ તારો ભાઈનો આઈડિયો. મને ખબર છે કોનો આઈડિયો છે ને મને ખબર છે નીકળો લીલ કરી બારા આમ જો એક કર્યા ને મારી વાડીમાં નો ડોકાતા આવે એટલું કહી દઉં સમજી લીજો નીકળો આયા ને આમ તો એને સિંધે વ્યાજ ગયો નીકળ